زينب تندب حسين أين يا قرة العين زينب تندب حسين أين يا قرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام زينب تندب حسين أين يا قرة العين زينب تندب حسين أين يا قرة العين انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. આપણા પૈગંબર ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કાદલ ફક્રુ અન યકુના કુફરા, કે આ જે ફક્ર છે, જે ફકીરી છે, જરાક બાકી હતું કે તે કુફર થઈ જાત. વ કાદલ હસદ અન યગલિબલ કદર, કે આ જે હસદ છે એ જરાક બાકી રહ્યો કે તે કદા અને કદરને બદલાવી નાખત. અજીઝાને મુહતરમ, અગર જો ખુદા ના કરે કોઈની હાલત બગડી જાય અને તે કઠણ દિવસો આવવા લાગે અને ફક્ર અને ફાકા અને ફકીરીના દિવસો આવવા લાગે, તો આ ફક્ર અને ફાકાના સામે પોતાના ઈમાનને વેચી ના નાખવું જોઈએ. કે અગર જો એ દૌલત સારું થઈ, એ લાગવગ સારું થઈ અને ઈમાનને વેચી નાખે અને એવું કામ કરે કે જે ન કરવાનું હોય, હરામ કામ હોય. અઝીઝાને મુહતરમ, અગર જો એવા કઠણ દિવસો આવી જાય તો પછી સંતોષીનું જે હથિયાર છે તેને વાપરવામાં આવે અને સબરનું જે મોટામાં મોટું હથિયાર છે તેને ઇસ્તેમાલ કરવામાં આવે. અને પછી પૈગંબરે કહ્યું વકાદલ હસદ, એ હસદ એવી ખરાબ ચીજ છે કે જરાક બાકી હતું કે તે હસદ જે છે કદા અને કદરને, ખુદાનો જે પ્રોગ્રામ છે તેને સાંજે કરી નાખત. ખુદા ચાહે છે કે એક બંદાને નેમત આપે, પણ હસદગોરો ચાહે છે કે તે નેમતને રોકવામાં આવે. યાની કે હસદગોર તે શખ્સ ઉપર જ હસદ નથી કરતો, બલકે ખુદાના પ્રોગ્રામમાં તે હસદ કરતો હોય છે. ખુદાની જે રઝામંદી છે, ખુદા જે ચાહે છે કે ફલાનો બંદો ઉપર નેમત આવે, રહેમત આવે, બરકત આવે, પણ આ હસદખોર રાજી નથી. યાની કે ખુદાના ફેસલા ઉપર, ખુદાના રઝામંદી ઉપર આ હસદખોર રાજી નથી. انظر كيف تنتهك حرم الرسول يا ابن طه والمرتضى يا ابن البتول انظر كيف تنتهك حرم الرسول زينب تحمي الأيتام تدفع قيد اللئام انظر يا إمام حسبى إلى الشام انظر يا إمام حسبى إلى الشام. કેમ થઈ શકે કે અહેલે બેતના માનવાવાળા એ હુસૈન ઇબ્ને અલી અલૈહિ સલામ કહ્યું હતું કે રિઝમ બિકદાઇહી વ તસ્લીમન લિઅમરી, ખુદાની રઝામંદી ઉપર અમે રાજી છીએ અને ખુદાના ફેસલા ઉપર અમે તસ્લીમ કરીએ છીએ. રઝા અલ્લાહ રઝાના અહલુલ બેત, કે અલ્લાહની ખુશનુદી, એ અલ્લાહની રઝામંદી એ અમો અહેલે બેતની રઝામંદી છે. અઝીઝાને મુહતરમ, જે માણસ ઇમામ અલીસલામની આઝાદારી કરતો હોય, જે માણસ ઇમામ અલી અલીસલામને પુકારતો હોય, કેવી રીતના થઈ શકે તે હસદ કરે? હસદનો મતલબ એ છે કે અલ્લાહની આપેલી નિયમત કોઈ બંદા ઉપર એનાથી તે અદેખાઈ કરે. انهض وثأر للإسلام الأمان الأمان يا إمام الزمان أمان الأمان يا إمام الزمان. زينب تندب حسين أين يا قرة العين زينب تندب حسين أين يا قرة العين انظر يا રિવાયતોની અંદરમાં છે
અલ હસદ યાકુલુલ હસનાત, હસદ નેકીઓને ખાઈ જાય છે એ પ્રમાણે જે પ્રમાણે આગ તે સુકેલી લાકડીને ખાઈ જાય છે. અને હસદના ઘર ખાલી હોય છે. અઝીઝાન મુહતરમ, માસૂમોના નસીહતના નિચોડ ઉપર આપણને એ મળે છે કે દુનિયાના અંદરમાં હસદકોર ન થવો, દુનિયાના અંદરમાં હાસિદ ન થવો. હસદ કરવા વાળો તબાહ થઈ જશે, પણ જેના ઉપર હસદ થયો ખુદા તેને બલંદ કરશે. અને હસદનો શર અને ફિતનો બહુ જ મોટો છે. ખુદાવંદ કરીમ જે સૂરાના અંદરમાં એક આયત નાઝિલ કરી છે, વમિન શર્રિ હાસિદિન ઇઝા હસદ, એ હસદ કરવા વાળાના શરથી હું પનાહ માંગુ છું જ્યારે તે હસદ કરવા વાળા હસદ કરતા હોય છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. أين يا قرة العين زينب تندب حسين، أين يا قرة العين انظر يا إمام اصبر إلى الشام.